રાજકોટ જેતપુર 6 લેન હાઈવે આ રસ્તાનું નામ સાંભળતા જ વાહન ચાલકોને ખરેખર માથાનો દુખાવો ઉપડી જાય તે હકીકત છે. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન રાજકોટ જેતપુર 6 લેન હાઈવેનું છેલ્લા 4 વર્ષથી નિર્માણ કામ ચાલુ છે. ગયા વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓએ ચોમાસાની અંદર આ હાઈવેમાં પડેલી હાલાકીઓની સૌ લોકોને ખબર છે અને એ બાબતે અમે કોંગ્રેસ તરીકે વિપક્ષ તરીકે 4 વખત આંદોલનો અને મોટી મુવમેન્ટ ચલાવી અને વાહન ચાલકો માટે મહદઅંશે અમે થોડા ઉપયોગી થયા હતા. પરંતુ આ વખતે ચોમાસું 10-15 દિવસની અંદર આવનાર છે ત્યારે અમે રાજકોટના નેશનલ હાઈવે ઓથોરિટીની જે સૌરાષ્ટ્ર ઝોનલની જે ઓફિસ છે ત્યાં આજે અમારું ડેલિગેશન 12:30 વાગે મળવાનું છે કે ચોમાસાની પૂર્વે નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટ એજન્સીએ જે તકેદારી રાખવી પડે કે રાજકોટ જેતપુર હાઈવેમાં હજી ચોમાસું ચાલુ નથી થયું એ પહેલા જ અહીંયાથી જુનાગઢ પહોંચતા અંદાજે 4 થી 4.5 કલાક થાય. નોર્મલી 1 કલાક થવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટના નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી અને કોન્ટ્રાક્ટ એજન્સીની બેદરકારીના કારણે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકનો ચક્કાજામ, વાહનોની કતારો લાગે. ગયા વર્ષે આ જ સામનો વાહન ચાલકોને કરવો પડ્યો હતો. સૌરાષ્ટ્ર માટે આ માત્ર રાજકોટ જેતપુર એ રસ્તો નથી, એ આર્થિક, ઔદ્યોગિક, પ્રવાસન વિભાગ અને રોજિંદા જીવનની જરૂરિયાતને અસર કરતો આ માર્ગ છે. ખાસ કરી અને સૌરાષ્ટ્રનું કેપિટલ એ રાજકોટ છે. છેવાડાના ગામડેથી કોઈ પણ આવતો દર્દી એ એમ્બ્યુલન્સમાં જયારે 1.5 કલાક ફસાય ત્યારે દર્દી માટે 1 મિનિટ કિંમતી હોય છે. ત્યારે રાજકોટથી જેતપુર અને આમ તો જુનાગઢથી જ રાજકોટ આવવા સમયે એમ્બ્યુલન્સને ખાસ હાલાકીનો સામનો કરવો પડે છે. આજે અમારું ડેલિગેશન રાજકોટ કલેક્ટરશ્રીને આ બાબતે ધ્યાન દોર્યું છે કે તાત્કાલિકપણે કોન્ટ્રાક્ટ એજન્સી, નેશનલ હાઈવે ઓથોરિટી, રાજકોટના પોલીસ વિભાગને સાથે સંકલનની એક બેઠક યોજો. જ્યાં આઈડેન્ટિફાઈડ ટ્રાફિક સિગ્નલો છે, અહીંયાથી ગોંડલ સુધીના લગભગ 5 થી 6 એવા પોઈન્ટો છે કે જ્યાં અડધી કલાકનો ટ્રાફિક ચક્કાજામ થાય. એ જ રીતના જે આઈડેન્ટિફાઈડ લોકેશનો છે ત્યાં ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત આપો. જ્યાં સર્વિસ રોડનું, સિમેન્ટ રોડ અથવા તો આરસીસીની કામગીરીની જરૂર પડે ત્યાં મજબૂત સર્વિસ રોડ આપો. જે જગ્યાએ ટોલ વિભાગ, ખાસ કરીને 2 ટોલ પ્લાઝા આવે છે, તો ટોલ પ્લાઝા વાળાની સંચાલકોની ઘણી બેદરકારી આવે છે કે ટ્રાફિકની લાઈનો થાય તેમ છતાં એ ટોલ ખોલતા નથી. નેશનલ હાઈવે ઓથોરિટીનો એવો નિયમ છે કે 10 મિનિટથી વધુ કોઈ ટ્રાફિક થાય તો એને ટોલ ફ્રી ફટાફટ વાહનોને જવા દેવા જોઈએ. પરંતુ આ કોઈ પણ જાતના નિયમોનું ઉલ્લંઘન થતું નથી. વાહન ચાલકોની રોડ સેફટી માટે સાઇનબોર્ડ અને બેરિકેડ મારવાના હોય જ્યાં કામગીરી ચાલુ હોય. આવી તમામ પ્રકારના મુદ્દાઓની સાથે આજે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે અમારું ડેલિગેશન મળવાનું છે. અમે એ પ્રકારની ચીમકી ઉચ્ચારી છે કે ગયા વર્ષે જેવી વાહન ચાલકોને જે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, આ વર્ષે ફરીથી થશે તો અમે તમારી નેશનલ હાઈવે ઓફિસે અમે ધરણાઈ કરીશું. ગયા વર્ષ કરતા મોટું આંદોલન કરીશું. આ બાબતે અમે રાજકોટ કલેક્ટરશ્રી અને રેન્જ આઈજીને મળવાના છે કે રાજકોટ જેતપુર હાઈવેનું જે છેલ્લા 3 વર્ષથી વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તે હજી કરી રહ્યા છે. ચોમાસામાં આ સ્થિતિ ગંભીર ન થાય તે બાબતે વિપક્ષ તરીકે આજે અમે ધ્યાન દોર્યું છે અને આવનારા સમયની અંદર જરૂર પડે તો આંદોલન કરીશું. દુકાન છે માત્ર ને માત્ર લોકોને લૂંટવા માટે. સાહેબ, માણસનું મૂલ્ય, માણસનું જીવનનું મૂલ્ય આંકી જ ન શકાય. સાહેબ, જ્યારે કોઈ પણ વ્યક્તિ એમ્બ્યુલન્સમાં આવતો હોય, એ પોરબંદરથી હોય, ગીર સોમનાથથી હોય કે જુનાગઢથી હોય, એનો જીવલેણ જ્યારે એના માટે હોય ત્યારે જે ઇમરજન્સીમાં ત્યાંથી અહીંયા રાજકોટ ખસેડવામાં આવે છે અને એવા સમયમાં એના માટે 1 મિનિટ કિંમતની હોય ત્યારે સાહેબ 1 કલાકના રોડની જગ્યાએ 3.5 કલાકે એ રાજકોટ પહોંચે એટલે 2.5 કલાક એને પોતાના જીવ સાથે તડફડવું પડે છે અને એમાં કેટલાક રસ્તામાં મૃત્યુ પામે છે. સાહેબ, આ રોડ જો અત્યારે આને આ પરિસ્થિતિમાં જઈએ તો આને રોડ ના કહેવાય, આને મોતનો કૂવો કહી શકાય. અને આ મોતનો કૂવો બનાવવા માટે જવાબદાર અત્યારની વર્તમાન સરકાર છે. આપણે બહુ સીધી અમારી માગણી છે, ઇમિડિયેટલી ઇન્ટરવ્યુ કરીને આનો નિકાલ તો તમે કરો છો, પણ રોડ પૂરો ન થાય ત્યાં સુધી ટોલ ન વસૂલ. ઓલરેડી 150 કરોડ વસૂલી લીધા છે. 1200 કરોડનો પ્રોજેક્ટ, વર્ષ દીઠ 150 કરોડ, 10 વર્ષના અંતે અમાઉન્ટ ક્યાં પહોંચશે? એટલે મૂળ ઘાટ કરતા ઘડામાંનો ખર્ચ વધી ગયો છે. તો ઓલરેડી 3 કરોડ વસૂલી લીધું. અને સર, અમારી આ લોકોએ જે રજૂઆત કરી, આપના જિલ્લાના વડા છે, કોંગ્રેસની અમારી ટીમ દ્વારા જે રજૂઆત છે માત્ર કચરા ટોપલીમાં આપણી પાસે ક્યારે આવવું પડે કે જે પેલા અમારા આગેવાનોએ ત્યાં જઈને દેખાવ કર્યો અને સારી રીતે લોકશાહી ઢબે જે રજૂઆત કરી, જો એ લોકો સમજતા હોય એ લોકોની, તો સર અમારે તમારી પાસે આવવું જ ન પડે. એના માટે આપ થોડુંક વિચારો. આપની વિનંતી છે કે એ પોતે એમનો પક્ષ મૂકી શું કેવું છે જરા જી જણાવો. क्या चल रहा है पूरी भाई एक्सप्लेन एक्चुअली मारी चर्चा થઈ છે થોડો हमको भी बताओ. एक्चुअली आप बताओ. એક બ્રિજ ઓપન થયું છે, 3 રેડી છે, જામવાડી ટુ વીરપુર, ગોમતા ફાટક અને વીરપુર બાયપાસ ચક્રડી બાજુ.
આ લગભગ આપણે 48 અવર્સનો ડ્રાય સ્પેલ મળી જાય તો આના ઉપર કાર્બનિક વિતરણ શરૂ થઈ જશે, જેથી કાફી અવાજ અને લોકોને 14 ડાયવર્ઝન્સ કર્યા છે અને એક સડક પીપળિયાથી થોડું ક્રોસ મુવમેન્ટ થાય છે, આને કારણે પણ ડિલે થાય છે. અત્યારે એસપી સાહેબ વિચારી છે સાહેબ એને તોડ બંધ કરવા માંગે છે. અમે બધાએ ચર્ચા કરી છે અને આના જેમ બધાના સૂચન છે એ રીતે આપણે કોશિશ કરીશું. નહીં સર, એ ટોલ ટેક્સ અત્યારથી બંધ થાય એવું તો ફરજિયાત કરવું પડે. આપણા લેવલનું પ્રશ્ન નહીં છે, obviously આની હાયર ઓથોરિટી છે. આપણી જે લાગણી છે ત્યાં વ્યક્ત કરી. એટલે અમારી એ જ છે કે આ એટલે આપણે નથી ઈચ્છતા કે લોકો રોડ ઉપર જ પછી જે પ્રકારના પ્રોટેસ્ટ ત્યાં રોડ પર થાય પ્રોટેસ્ટ ઉપર થાય એ ન નેશનલ ઓથોરિટી ઓફિસે ગયા હતા. ટ્રાફિકના પોઈન્ટ છે. જ્યાં પોઈન્ટ છે ત્યાં જિલ્લા પોલીસની ટ્રાફિક વિભાગ એમને સહકાર નથી આપ્યો. કારણ કે આ લોકોના જે માસ્ટર હોય એ ઉપર ભૂમિકા નથી. અમારી તમને વિનંતી છે કે તમે આમાં ઇન્ટરફિયર થાય અને પોલીસના જે ટ્રાફિક પોઈન્ટ છે ત્યાં 2 શિફ્ટની અંદર ચર્ચા કરી છે પોલીસના આને પણ આ લોકોએ ટ્રાફિક માર્ચ રબર છે કે ઝડપથી આપણને માહિતી રહી મેં તમને જોયું કાયમી પણ સર 6 મહિના પૂરતા કરી ગયો ને ચોમાસા પૂરતા તો એમ્બ્યુલન્સોને ખાસ ફાયદો. સર આવવાનું પણ જુનાગઢથી સર એક નાની રિક્વેસ્ટ એ છે કે તમે જ્યારે NHI સાથે ચર્ચા કરવા બેસો ત્યારે જે 6 કે 7 જણાની કમિટી છે એમને પણ સાથે બેસાડી અને ચર્ચા થાય તો વધારે સારું ઉત્તમ રહેશે. કારણ કે આપણે અંદર આખો અભ્યાસ કરે છે. આપણે પણ 5 મિનિટ બેસી બેસી પેલા આપને એક છેલ્લી 1 મિનિટ વિનંતી આના સિવાયની વાત છે. મારી કેવી પ્રેક્ટિસ છે હું એવું માનું છું કે જેમ ધારાસભ્ય સંસદ સભ્યોનો પ્રોટોકોલ છે એ જ્યારે જાય એસપી અને કલેક્ટર ચેરમાંથી એમને ઉભા થઈને રિસીવ કરે. નાગરિકો પણ એટલા જ મહત્વના છે. એટલે આપની વિનંતી છે કે આપ ઉભા થઈને મારું નહીં નાગરિકોનું પણ આવેદન પત્ર ઉભા થઈને ચાલો થેન્ક યુ. આપણે એ જ છીએ